નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 6 બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ. આપણો જે રનિંગ ક્વેશ્ચન છે, બેરોજગારીના પ્રકારો વિસ્તૃત સમજાવો. લાસ્ટમાં આપણે વાત કરી કે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ બેરોજગારીનું સ્વરૂપ અને તેના પ્રકારો નક્કી કરવા માટે મુખ્યત્વે 4 માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા: સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. આ 4 માપદંડોને આધારે બેરોજગારીનું સ્વરૂપ અને બેરોજગારીના પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે. બેરોજગારીના 5 પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લાસ્ટમાં આપણે સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી આ 3 પ્રકારોની વિસ્તૃત વાત કરી. આજે આપણે બાકીના જે 2 પ્રકાર છે, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી, એના વિશેની વિસ્તૃત વાત કરશું. ચક્રીય બેરોજગારી પણ 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછાય. ઘર્ષણજન્ય બેરોજગારી એ પણ 2 અથવા 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે, એટલે આપણે એ માટે પણ ધ્યાન આપશું. ચક્રીય બેરોજગારી ચોથો પ્રકાર. જો કોને કહેવાય ચક્રીય બેરોજગારી? તો કે અર્થતંત્રમાં તેજી મંદીને કારણે જે બેરોજગારી ઉદ્ભવે કે અસરકારક માંગના અભાવે જે બેરોજગારી ઉદ્ભવે એને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં તેજી મંદીને કારણે કે અસરકારક માંગના અભાવે, યાદ રાખજો, અસરકારક માંગનો અભાવ એટલે મંદીની સ્થિતિ. અસરકારક માંગનો અભાવ એટલે મંદીની સ્થિતિ ગણાય. અર્થતંત્રમાં તેજી મંદીના ચક્રીય પરિવર્તન અવારનવાર આવતા હોય. અર્થતંત્રમાં ક્યારેક તેજીનો માહોલ હોય તો ક્યારેક મંદીની સ્થિતિ હોય. તેજીની જ્યારે સ્થિતિ હોય ત્યારે માર્કેટમાં, બજારમાં ચીજ વસ્તુઓની માંગ વધુ માત્રામાં હોય અને આ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદક પેઢીઓ વધુ માત્રામાં ઉત્પાદન કરતી હોય, વધુ માત્રામાં ઉત્પાદન પ્રક્રિયા માટે મૂડીરોકાણ કરતી હોય અને વધુ માત્રામાં શ્રમિકોને કામે રાખતી હોય કે જેથી કરીને વધુ ઉત્પાદન કરી શકાય. એટલે જ જ્યારે અર્થતંત્રમાં તેજીની સ્થિતિ હોય ત્યારે વધુ માત્રામાં શ્રમિકોને રોજગારી મળતી હોય. પણ આ જે તેજીની સ્થિતિ છે એ સતત નથી રહેતી. અર્થતંત્રમાં વારાફરતી તેજી પછી મંદીની સ્થિતિ પણ સર્જાઈ શકે. મંદીની સ્થિતિમાં તેજીની સ્થિતિથી ઉલટું હોય. શું હોય? તો કે અર્થતંત્રમાં, માર્કેટમાં, બજારમાં ચીજ વસ્તુઓની માંગ ઘટી જાય છે. ચીજ વસ્તુઓની માંગ ઘટી જવાથી ઉત્પાદક પેઢીઓએ વસ્તુઓનું ઉત્પાદન ઘટાડી દેવું પડે, બાકી સ્ટોક થાય, મૂડીરોકાણ ખોટે ખોટું થઈ જાય. એટલે જ્યારે મંદીની સ્થિતિ હોય, માર્કેટમાં ચીજ વસ્તુઓની માંગ ઘટી ગઈ હોય ત્યારે ઉત્પાદક પેઢીઓએ શું કરવું પડે? તો કે ઉત્પાદનમાં ઘટાડો કરી દેવો પડે, મૂડીરોકાણ ઘટાડી દેવું પડે, ઉત્પાદન પ્રક્રિયા પાછળનું મૂડીરોકાણ ઘટાડવું પડે. ને પરિણામે વધારાના જે શ્રમિકો છે એને ઘણીવાર કામ ઉપરથી છૂટા કરી દેવામાં આવે છે. ને એટલે જ મંદીની સ્થિતિમાં બેરોજગારી વધુ માત્રામાં ઉદ્ભવે છે. એટલે જ એવી વાત કરી છે કે અસરકારક માંગના અભાવે અર્થતંત્રમાં જે બેરોજગારી સર્જાય એને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આ ચક્રીય બેરોજગારીને બીજા શબ્દોમાં મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે 1 માર્ક માટે કે ચક્રીય બેરોજગારી એટલે શું, તો આ પ્રમાણે આપણે અર્થ લખવાનો થાય. જો જે મૂડીવાદી અર્થતંત્ર હોય એમાં મૂડીનું રોકાણ કરનારા અને બચત કરનારા બંને જુદા જુદા વ્યક્તિઓ હોય ને બંને વચ્ચે જ્યારે અસમતુલા સર્જાય
ત્યારે આવી બેરોજગારી ઉદ્ભવતી હોય છે અને અસમતુલા તો સર્જાતી જ હોય. વિકસિત દેશોનું અર્થતંત્ર મોસ્ટ ઓફ મૂડીવાદી અર્થતંત્ર હોય. મૂડીવાદી અર્થતંત્ર માટેની એક સિમ્પલ વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે સરકારની દખલગીરી વગરનું અર્થતંત્ર, સરકારના હસ્તક્ષેપ વગરનું અર્થતંત્ર એટલે મૂડીવાદી અર્થતંત્ર, કે જ્યાં સરકારની દખલગીરી ઓછી હોય, સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય. માર્કેટમાં ખાનગી ક્ષેત્રો પોતાની રીતે સ્વતંત્ર રીતે મુક્ત આર્થિક નિર્ણયો લઈ શકતા હોય. ખાનગી ક્ષેત્રો દ્વારા જે આર્થિક નિર્ણયો લેવાય છે એમાં સરકારની દખલગીરી ઓછી હોય, સરકારનો હસ્તક્ષેપ ઓછો હોય, તો આવી સ્થિતિને આપણે મૂડીવાદી અર્થતંત્ર તરીકે ઓળખશું. આવા મૂડીવાદી અર્થતંત્રમાં મૂડીનું રોકાણ કરનારા અને બચત કરનારા બંને કેવા હોય? જુદા જુદા. મૂડી રોકાણ કરનારા એટલે ઉત્પાદકો અને બચત કરનારા એટલે સામાન્ય જનતા. જો દેશના લોકો બચત વૃત્તિ માટેની ઈચ્છા ધરાવતા હોય તો યાદ રાખજો, દેશના લોકો છે એ માંગ ઘટાડી દેશે. જો દેશના લોકોની વિચારસરણી એવી હોય કે અમારે બચત વધુ કરવી છે તો આવી સ્થિતિમાં દેશના લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટાડી દે છે અને પરિણામે મૂડીનું રોકાણ કરનારા જે ઉત્પાદકો છે એણે પણ ઉત્પાદન પ્રક્રિયા માટે મૂડીરોકાણ ઘટાડી દેવા પડે. આ પ્રકારની જ્યારે બંને વચ્ચે અસમતુલા સર્જાય ત્યારે જ અર્થતંત્રમાં તેજી તો ક્યારેક મંદીનો માહોલ ઉદ્ભવે છે. જો દેશના લોકો બચત કરવાની ઈચ્છા નથી ધરાવતા અને વધુ ખર્ચ કરવા માગે છે તો દેશના લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારશે અને પરિણામે ઉત્પાદકો એટલે કે મૂડીનું રોકાણ કરનારાઓ વધુ માત્રામાં મૂડી રોકાણ કરશે, ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરશે તો તેજીનો માહોલ સર્જાય. પણ જો દેશના લોકો એટલે કે બચત કરનારાઓ બચત કરવાની વૃત્તિ ધરાવશે તો વસ્તુઓ અને સેવાઓની માંગ ઘટી જશે, લોકો ખોટો ખર્ચ કરશે નહીં, માંગ ઘટી જશે અને એટલે જ ઉત્પાદક પેઢીઓએ ઉત્પાદન પ્રક્રિયા પાછળનું ઉત્પાદન પણ ઘટાડી દેવું પડશે અને પરિણામે મંદીનો માહોલ સર્જાશે અને બેરોજગારીની સ્થિતિ ઉદ્ભવશે. એટલે આ પ્રકારની સ્થિતિઓ સર્જાઈ શકે મૂડીવાદી અર્થતંત્રમાં. ભારતમાં પણ વર્તમાન સમયમાં મૂડીવાદી તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ભારત સરકાર દેશના અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્ર તરીકે તૈયાર કરવું એ દિશામાં દેશની સરકાર આગળ વધી રહી છે. ભારત સરકાર પણ હવે પ્રાઇવેટ સેક્ટરમાં, ખાનગી ક્ષેત્રોમાં પોતાની જે દખલગીરી છે, પોતાનો જે હસ્તક્ષેપ છે એ ક્રમશઃ ઘટાડતી જાય છે. એટલે આપણે મૂડીવાદી અર્થતંત્રની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ સ્થિતિ જોકે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં આ મૂડીવાદી અર્થતંત્ર પહેલેથી જ જોવા મળે છે, જ્યારે ભારત દેશ એટલે કે આપણો દેશ અત્યારે મૂડીવાદી અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે. એટલે ભારતમાં પણ ચક્રીય બેરોજગારી વર્તમાનમાં જોવા મળે છે. અત્યારે કોરોના મહામારીની જે સ્થિતિ છે એમાં મંદીનો માહોલ છે, લોકોની આવક ઘટી ગઈ છે એટલે લોકો વસ્તુઓ અને સેવાઓની માંગ લોકોએ ઘટાડી દીધી છે અને એટલે જ ઉત્પાદક પેઢીઓએ ઉત્પાદનો ઘટાડવા પડ્યા છે, વધારાના શ્રમિકોને છૂટા કરવા પડ્યા છે, બેરોજગારીની સ્થિતિ વર્તમાનમાં ઉદ્ભવી છે. તો આ એક પ્રકારની ચક્રીય બેરોજગારીની સ્થિતિ છે. અર્થતંત્રમાં આવું ચાલતું હોય, ક્યારેક તેજીનો માહોલ હોય તો ક્યારેક મંદીનો માહોલ હોય. બરાબર, એકની એક સ્થિતિ લાંબા સમય માટે ટકતી નથી. હા, એનો સમયગાળો પ્લસ માઇનસ હોઈ શકે. આ વાત તેજીની સ્થિતિમાં આપણે હમણાં જ વાત કરી, અર્થતંત્રમાં મૂડીરોકાણ વધે છે, ઉત્પાદક પેઢીઓ વધુ માત્રામાં મૂડીરોકાણ કરે છે કારણ કે માર્કેટમાં વધુ માંગ હોય, ચીજ વસ્તુઓ અને સેવાઓની લોકો વધુ માત્રામાં માંગ કરતા હોય અને એટલે જ અર્થતંત્રમાં ઉત્પાદક પેઢી દ્વારા મૂડીરોકાણ વધારવામાં આવતું હોય અને પરિણામે ઉત્પાદનો વધતા હોય, વધુ માત્રામાં શ્રમિકોને રોજગારી મળતી હોય અને એટલે જ લોકોની આવકમાં પણ વધારો થતો હોય. એટલે તેજીની સ્થિતિમાં બધું વધવાનું વલણ ધરાવે, મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી આ બધું જ વધતું હોય છે. જ્યારે એનાથી ઉલટું મંદીની સ્થિતિમાં ચીજ વસ્તુઓ અને
અને સેવાઓની માંગ ઘટી જાય છે અને પરિણામે ઉત્પાદક પેઢીઓએ ઉદ્યોગોએ ઉત્પાદનો ઘટાડવા પડે છે, અમુક એકમો તો બંધ કરી દેવા પડે છે, ઘણા બધા શ્રમિકોને કામ ઉપરથી છૂટા કરી દેવામાં આવે છે અને આ જ મંદીની સ્થિતિ શ્રમિકો માટે બેરોજગારીનું મુખ્ય કારણ બને છે. આ વાત ઓકે. આગળ જોઈ 1929-30માં અમેરિકામાં આવેલી મહામંદી એની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી અને એટલે જ આ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. ભયંકર મંદી ક્યારે આવી હતી? 1929-30ના વર્ષમાં અમેરિકામાં મંદી આવી હતી અને અમેરિકામાં આવેલી જે મંદી છે એની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. જે દેશો અમેરિકા ઉપર નિર્ભર હોય એ તમામ દેશોમાં મંદીની અસર આવે. પ્રશ્ન પૂછાશે આપણને 1 માર્કમાં કે 1929-30માં કયા દેશમાં મહામંદી આવેલી? તો આપણો જવાબ હોવો જોઈએ અમેરિકામાં. એવો પણ પ્રશ્ન પૂછાય કયા દેશમાં આવેલી મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ હોવો જોઈએ 1929-30માં અમેરિકામાં આવેલી મહામંદી એને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાનમાં પણ અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આ પ્રકારની ચક્રીય બેરોજગારી અવારનવાર સર્જાતી જોવા મળે છે. હમણાં જ આપણે વાત કરી હતી કે ભારતમાં પણ હવે મૂડીવાદી સ્વરૂપનું અર્થતંત્ર વિકસતું જાય છે. મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું ભારતમાં પણ હવે અસ્તિત્વ છે એટલે ભારતમાં પણ હવે ચક્રીય બેરોજગારી અવારનવાર ઉદ્ભવતી જોવા મળે છે. ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે આ પ્રકારની બેરોજગારી વારંવાર ઉદ્ભવે છે. આપણને એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતમાં કયા ક્ષેત્રે ચક્રીય બેરોજગારી વારંવાર ઉદ્ભવે છે? તો આપણો આન્સર હોવો જોઈએ હીરા ઉદ્યોગ ક્ષેત્રે. સુરત હીરા ઉદ્યોગ માટે એક પ્રતિષ્ઠા ધરાવતું સિટી છે, પ્રતિષ્ઠિત શહેર છે સુરત, હીરા ઉદ્યોગ માટે ફેમસ. તો આપણે જોઈએ છીએ કે હીરા ઉદ્યોગમાં જ્યારે મંદી હોય ત્યારે ઘણા બધા શ્રમિકો સુરત છોડીને પોતાના ગામડે વતન પરત ફરે છે અને જ્યારે સુરતમાં પાછો તેજીનો માહોલ આવે હીરા ઉદ્યોગ ક્ષેત્રે ત્યારે શ્રમિકો પોતાના વતનથી ફરી પાછા સુરત તરફ સ્થળાંતર કરતા હોય છે અને હીરા ઉદ્યોગમાંથી રોજગારી મેળવતા હોય છે. આ સ્થિતિ આપણે જોઈ જ છીએ. સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી ઘણા બધા યુવકો હીરા ઉદ્યોગ માટે સુરત સ્થળાંતર પામ્યા છે અને ત્યાંથી રોજગારી મેળવે છે, પણ મંદીનો માહોલ હોય એટલે પાછા પોતાના વતન આવતા રહેતા હોય છે. આ વાત. ચક્રીય બેરોજગારીની સમસ્યા દૂર કરવી છે તો એના માટે સરકાર શું કરી શકે? હવે એના વિશેની આપણે વાત કરીએ. યાદ રાખજો, ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે સરકારે ઉત્પાદન પાછળ અને વિકાસ પાછળ વધુ માત્રામાં મૂડીરોકાણ કરવું પડે. ચક્રીય બેરોજગારીની સ્થિતિ દૂર કરવી હોય તો સરકારે શું કરવું પડે? તો કે ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ વધારવું પડે. સરકારની માલિકીના ઘણા બધા જાહેર ક્ષેત્રો છે. આ જાહેર ક્ષેત્રોમાં જો સરકાર મૂડીરોકાણ વધારે, ઉત્પાદન પ્રક્રિયાને વેગ આપે તો ચોક્કસપણે વધુ માત્રામાં શ્રમિકોને રોજગારી મળવાની છે. અને એ જ રીતે વિકાસલક્ષી કાર્યોમાં પણ સરકારે મૂડીરોકાણ વધારવું પડે. જેમ કે ઓવરબ્રિજનું નિર્માણ કરવું, પુલો બાંધવા, બંધ બાંધવા, પાકા રસ્તાઓ બનાવવા. આ પ્રકારના વિકાસલક્ષી કાર્યોને જો સરકાર પ્રોત્સાહન આપે તો આવા વિકાસલક્ષી કાર્યોમાં સરકાર મૂડીરોકાણ વધારે એટલે ઘણા બધા શ્રમિકોને રોજગારી મળે. માની લો કે એક ઓવરબ્રિજનું નિર્માણ કરવું છે અને એ જે પ્રોજેક્ટ છે એ 100 કરોડનો પ્રોજેક્ટ છે કે 90 કરોડનો પ્રોજેક્ટ છે તો સરકારે 90 કરોડ રૂપિયા એ પ્રોજેક્ટ પાછળ રોક્યા. હવે માર્કેટમાં આ પ્રકારના મૂડીરોકાણથી તેજીની સ્થિતિ સર્જે. કઈ રીતે? ઓવરબ્રિજ બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, એ રીતે બાંધકામ ક્ષેત્રે વપરાતી ઘણી બધી વસ્તુઓની માંગ વધશે. એટલે બધા ક્ષેત્રોમાં માંગ વધવાથી તેજીની સ્થિતિ સર્જાય, ઘણા બધા શ્રમિકોને રોજગારી મળે, એની આવક વધે. એટલે કહેવાનું એ છે કે મંદીની જ્યારે અર્થતંત્રમાં સ્થિતિ હોય, ચક્રીય બેરોજગારીની જ્યારે અર્થતંત્રમાં સ્થિતિ હોય ત્યારે સરકારે
ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણ વધારવા જોઈએ કે જેથી ફરી પાછી માર્કેટમાં માંગ સર્જાય અને તેજીનો માહોલ સર્જાય, વધુ માત્રામાં લોકોને રોજગારી મળે અને લોકોની આવકમાં વધારો થાય. આ માટેના પ્રયાસો ગવર્મેન્ટે કરવા જોઈએ. ક્યારે? જ્યારે ચક્રીય બેરોજગારીની સ્થિતિ હોય, મંદીની સ્થિતિ હોય, ત્યારે સરકારે આવા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને લોકોની આવક વધે અને માર્કેટમાં અસરકારક માંગમાં વધારો થાય, ઉત્પાદનો વધે, ઉત્પાદન વધતા ફરી પાછી રોજગારી વધે અને ચક્રીય બેરોજગારીની સ્થિતિ હળવી થાય. એટલે સરકારે મૂડીરોકાણ વધારીને લોકોને રોજગારી પૂરી પાડવા માટેના પ્રયાસો કરવા જોઈએ, ચક્રીય બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે. એમાં પછી સરકાર રોડ બનાવવાના કાર્યોમાં, ઓવરબ્રિજ બનાવવા, પુલ, બંધ, તળાવ, કોઈ પણ કાર્યના નિર્માણમાં આ રીતે મૂડીરોકાણ સરકાર વધારી શકે અને મંદીની સ્થિતિને દૂર કરવામાં સહયોગ આપી શકે. તો આ થઈ ચક્રીય બેરોજગારીની વાત. હવે આપણે બેરોજગારીના પ્રકારમાં છેલ્લો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારીની વાત કરવી છે. જોઈએ પહેલા તો વ્યાખ્યા. ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? તો જો, જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, એટલે કે જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવી જાય, ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ફેરફાર થાય, એટલે કે જૂની ચીજ વસ્તુના સ્થાને માર્કેટમાં નવી વસ્તુ આવે, નવી શોધખોળ થાય કે નવી ટેકનોલોજીના કારણે જો બજારમાં નવી વસ્તુ પ્રવેશે તો સ્વાભાવિક છે કે જૂની વસ્તુની માંગ ઘટી જાય, ત્યારે જે બેરોજગારી સર્જાય એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે સિમ્પલ અર્થ કેવો હોય તો આ રીતે કહી શકીએ, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે કે માર્કેટમાં જૂની વસ્તુના સ્થાને નવી વસ્તુ આવી જાય, ત્યારે જે બેરોજગારી સર્જાય એને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા જોઈ લઈ. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ફેરફાર થાય, નવી શોધખોળ કે નવી ટેકનોલોજી આવે, એના લીધે જો બજારમાં નવી વસ્તુ પ્રવેશે તો સ્વાભાવિક છે જો બજારમાં નવી વસ્તુ પ્રવેશે એટલે જૂની વસ્તુની માંગ ઘટવાની. તો જૂની વસ્તુના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ સાથે જે લોકો સંકળાયેલા હતા એ બેરોજગાર બનશે. આવી બેરોજગારીને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખશું. વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, એક માર્કમાં ફરજિયાત પૂછાઈ શકે. આપણને જો આ વ્યાખ્યા યાદ ન રહેતી હોય તો આપણે એ રીતે યાદ રાખવાની કે માર્કેટમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે કે જૂની વસ્તુના સ્થાને નવી વસ્તુ આવે, ત્યારે જે બેરોજગારી સર્જાય ને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આ યાદ રહેતી હોય તો વધુ સારું, પણ જો આ યાદ ન રહે તો આપણે મેં કીધું વ્યાખ્યા પણ યાદ રાખી શકીએ. ઓકે, આગળ વધીએ. વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિ ધરાવતા એકમોને આર્થિક રીતે નુકસાન જાય એટલે આવા એકમો બંધ કરવા પડે. વિકસિત દેશોમાં ટેકનોલોજીકલ પરિવર્તન ખૂબ ઝડપથી આવતા હોય. જે ટેકનોલોજી આજે નવી હોય એ આવતીકાલે જૂની થઈ જાય, કારણ કે આવતીકાલે બીજી કોઈ નવી ટેકનોલોજી આવી ગઈ હોય. આવા ટેકનોલોજીકલ પરિવર્તનો વિકસિત દેશોમાં ખૂબ ઝડપથી આવતા હોય, કારણ કે ત્યાં સંશોધનો ખૂબ ઝડપથી થતા હોય, એટલે જ નવી ટેકનોલોજી પણ ખૂબ ઝડપથી આવતી હોય. એટલે વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને જ્યારે નવી ઉત્પાદન પદ્ધતિ આવી જાય છે ત્યારે જૂની ઉત્પાદન પદ્ધતિ ધરાવતા જે એકમો છે એને આર્થિક રીતે નુકસાન જાય એટલે બંધ કરવા પડે. ને એટલે જ એમાં રોકાયેલા જે શ્રમિકો છે એણે નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી એમને બેરોજગાર રહેવું પડે. અને આથી જ આવી બેરોજગારી છે ટૂંકા સમયગાળા માટેની હોય. એવું બને કે જૂની ટેકનોલોજી ઉપર કામ કરવા ટેવાયેલા જે શ્રમિકો છે એને નવી ટેકનોલોજી ઉપર કામ કરવું ફાવે નહીં. જૂની ટેકનોલોજી ઉપર કામ કરવા ટેવાયેલા જે શ્રમિકો હોય એને નવી ટેકનોલોજી ઉપર કામ કરવું ફાવે નહીં. અને એટલે જ આવા શ્રમિકોએ નવી ટેકનોલોજી ઉપર કેમ કામ થાય એ શીખવું પડે. એના માટેની
2 મહિના કે 3 મહિના તાલીમ લેવી પડે, પછી નવી ટેકનોલોજીને ઓપરેટ કરતા આવડે. એટલે ત્યાં સુધી તો શ્રમિકોએ ટૂંકા ગાળા માટે બેરોજગાર રહેવું પડતું હોય, આવું બને. એટલે આ એનું કારણ ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર, વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવી જાય, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી જાય, એટલે સ્વાભાવિક છે કે નવી ટેકનોલોજીના ઉદ્યોગોની સામે જૂની ટેકનોલોજીવાળા ઉદ્યોગો સ્પર્ધામાં ટકી શકે નહીં, એને આર્થિક રીતે નુકસાન જાય. કારણ કે નવી ટેકનોલોજીના ઘણા બધા બેનિફિટ છે. નવી ટેકનોલોજી છે એ વધુ માત્રામાં ઉત્પાદન ઓછી પડતરે કરી આપે છે. નવી ટેકનોલોજીના ઘણા ફાયદા છે. નવી ટેકનોલોજી છે એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી આપે છે, એટલે એનો બેનિફિટ છે. એટલે નવી ટેકનોલોજીવાળા ઉદ્યોગોની સામે જૂની ટેકનોલોજીના ઉદ્યોગોને આર્થિક રીતે નુકસાની સહન કરવી પડે, આ વસ્તુ બને. એટલે એકમો ઘણીવાર બંધ કરવા પડે, શ્રમિકોને છૂટાઈ કરવા પડે. જે શ્રમિકો છૂટા થયા છે એને નવી ટેકનોલોજીને અનુરૂપ કામ શીખવું પડે, તો જ એને પાછી રોજગારી મળે, બાકી બેરોજગાર રહેવું પડે. પણ બધા શ્રમિકોને રોજગારી મેળવવી હોય એટલે એ આ માટેની તાલીમ લેશે, અને તાલીમ લીધા પછી નવી ટેકનોલોજીને ઓપરેટ કરવા માટે જશે અને રોજગારી મળશે. એટલે આવી બેરોજગારી કેવા સમયગાળા માટેની હોય? તો કે ટૂંકા સમયગાળા માટેની હોય. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે વધારે ખબર પડે કે આ ઘર્ષણજન્ય બેરોજગારી શું છે. જો ખ્યાલ છે બધાને કે સાદા મોબાઈલ ફોનના સ્થાને અત્યારે સ્માર્ટ મોબાઈલ ફોન આવી ગયા. એ જ રીતે બીજા પણ એક્ઝામ્પલ લઈ શકીએ કે તાંબા પિત્તળના વાસણની જગ્યાએ આજે સ્ટીલના મેલેમાઇનના વાસણ આવી ગયા છે. ટાઈપ રાઇટરનું જે મશીન આવતું, ટાઈપિસ્ટ મશીન, એની જગ્યાએ અત્યારે કોમ્પ્યુટર આવી ગયા છે. ઘોડાગાડીની જગ્યાએ ઓટો રિક્ષા આવી ગઈ છે, કાર આવી ગઈ છે. તો આ પરિવર્તન હર હંમેશા આવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની જગ્યાએ અત્યારે સ્માર્ટ ટીવી, કલર ટીવી આવી ગયા છે. આપણે આ એક્ઝામ્પલમાં જઈએ. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવી ગયા, એટલે સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન સાથે, એના વેચાણ સાથે, એની સર્વિસ સાથે જે શ્રમિકો સંકળાયેલા હતા એને રોજગારી મળતી બંધ થઈ ગઈ અને બેરોજગાર બન્યા. કારણ કે સાદા મોબાઈલ ફોનની માંગ વર્તમાનમાં સાવ ઘટી ગઈ છે. લોકોને અત્યારે સ્માર્ટ મોબાઈલ ફોન ખરીદવા છે, અત્યારે સાદા મોબાઈલ ફોન ખરીદવા વાળાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. એટલે એના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ સાથે જે લોકો સંકળાયેલા હતા બેરોજગાર બન્યા. તો આ ઘર્ષણજન્ય બેરોજગારી છે. જૂની ટેકનોલોજીને ઘર્ષણ લાગી ગયું કે જૂની વસ્તુને ઘર્ષણ લાગી ગયું એટલે આ પ્રકારની બેરોજગારી ઉદ્ભવી. ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે આપણે આને ઓળખશું. હવે આવા શ્રમિકોએ પાછી રોજગારી મેળવવી હોય તો એને શું કરવું પડશે? સ્માર્ટ મોબાઈલ ફોનનું કેમ ઉત્પાદન થાય, એનું કેમ વેચાણ થાય, એની કેમ સર્વિસ થાય, એની તાલીમ લેવી પડશે. એટલે આવા શ્રમિકોને પાછી રોજગારી મળશે. એટલે ટૂંકા ગાળા માટેની રોજગારી હોય, અને આવી રોજગારી વધુ પડતી ક્યાં જોવા મળે? તો કે વિકસિત દેશોમાં જોવા મળે. કારણ કે ત્યાં ટેકનોલોજીકલ પરિવર્તન ખૂબ ઝડપથી થતા હોય, સંશોધન ખૂબ ઝડપથી થતા હોય, એટલે ત્યાં આ પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે. જ્યારે ભારત જેવા દેશોમાં આ પ્રકારની બેરોજગારીનું પ્રમાણ કેવું હોય? તો કે પ્રમાણમાં ઓછું હોય. તો આ સાથે આપણો જે આ ક્વેશ્ચન છે બેરોજગારીના પ્રકારો સમજાવો એ કમ્પ્લીટલી અહીં આપણે પૂરો કરીએ છીએ. ઓકે, અસ્તુ.